જનરલ અનિલ ચૌહાણે ભવિષ્યના યુદ્ધ અને ભારતની તૈયારી અંગે ચર્ચા કરી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં યુદ્ધના વિકસતા સ્વરૂપ અને ભવિષ્યના સંઘર્ષો માટે ભારતની તૈયારી અંગે ચર્ચા કરી. નવી દિલ્હીના CD દેશમુખ ઓડિટોરિયમમાં બોલતા જનરલ ચૌહાણે આવનાર ખતરાઓનો સામનો કરવા માટે સતત તૈયારી અને અનુકૂલનના મહત્વ પર ભાર મૂક્યો. બધા દેશોની સેનાઓ ભવિષ્ય માટે તૈયારી કરી રહી હશે. હથિયારોથી તમે દરરોજ અભ્યાસ નથી કરતા, પરંતુ તમે દરરોજ તૈયારી કરી શકો છો, જનરલ ચૌહાણે જણાવ્યું. તેમણે ચીનમાં યુદ્ધ ટેકનોલોજીમાં થયેલા વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ માહિતીયુક્ત યુદ્ધ વિશે વાત કરી રહ્યા છે અને તે નેટ સેન્ટ્રિક યુદ્ધની સમકક્ષ છે, જે મેં કહ્યું. અને પછી તેઓ કહી રહ્યા છે કે તેઓ બુદ્ધિશાળી યુદ્ધ તરફ આગળ વધશે. તે કંઈક ડેટા સેન્ટ્રિક યુદ્ધ છે. તે ખાસ યુદ્ધ જીતવા માટે વધુ સારી અને ઝડપી મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે મદદ કરે છે, તેમણે સમજાવ્યું. જનરલ ચૌહાણે ભારતને ભવિષ્યના સંઘર્ષો માટે તૈયારી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ભલે તેઓ દેખીતી રીતે વધુ સારી રીતે તૈયાર ન હોય, આપણે માનવું જોઈએ કે તેઓ પણ ભવિષ્યના સંઘર્ષ માટે તૈયારી કરી રહ્યા છે. ભલે તેઓ આવા પ્રકારની ઘટનાઓ માટે વધુ સારી રીતે તૈયાર ન હોય, તેમણે ઉમેર્યું. CDS એ ભવિષ્યના યુદ્ધને આકાર આપતા 3 મુખ્ય ટેકનોલોજીકલ ટ્રેન્ડ્સની રૂપરેખા આપી: રોબોટિક્સ અને ઓટોમેશન, ઝડપ અને વેગ, અને બુદ્ધિશાળી યુદ્ધ. તેમણે નોંધ્યું કે આ વિકાસો વધુ ડેટા સેન્ટ્રિક અને સંકલિત યુદ્ધના સ્વરૂપ તરફ પરિવર્તન લાવી રહ્યા છે, જેમાં ઝડપી અને માહિતગાર નિર્ણય લેવાની જરૂરિયાત છે. જનરલ ચૌહાણે નવા યુદ્ધના પરિપ્રેક્ષ્યોને સંબોધવા માટે મૂળ વિચારો અને સિદ્ધાંતો વિકસાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે ભારતની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ નવી વ્યૂહરચનાઓ બનાવવા માટે શૈક્ષણિક અને સૈન્ય અધિકારીઓ સાથે સહકાર માટે આહ્વાન કર્યું. આ સંકલ્પનાઓ અને સિદ્ધાંતો વિકસાવવા માટે આપણે મૂળ વિચારો અને વિચારવાની જરૂર પડશે, માત્ર પશ્ચિમી મોડલ્સના અનુકરણ નહીં, તેમણે કહ્યું. CDS એ ભારતીય સશસ્ત્ર દળોમાં હવાઈ, જમીન અને સમુદ્રના ઓપરેશન્સને વધુ સારી રીતે સંકલિત કરવા માટે સંસ્થાકીય અને માળખાકીય ફેરફારોની જરૂરિયાતને હાઇલાઇટ કરી. તેમણે સંકલિત કમાન્ડન્ટ્સના નિર્ણયને વધુ સુસંગત અને અસરકારક રક્ષા વ્યૂહરચના હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. જેમ જેમ ભારત ભવિષ્યના સંઘર્ષો માટે તૈયારી કરી રહ્યું છે, તેમ તેમ ડેટા ડ્રીવન અને બુદ્ધિશાળી યુદ્ધમાં તેની ક્ષમતાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, એન્શ્યોરિંગ કે રાષ્ટ્ર કોઈ પણ આવનાર ખતરાઓનો સામનો કરવા માટે તત્પર અને તૈયાર રહે. Put together, that is Pakistan and China. Have you made any assessment as to how they are thinking their future wars and what kind of a challenge they will confront India? Okay. Would you like to respond to these and then we take Obviously, sir, I'll take the last question first, that all countries, means any professional army would be preparing for the future. And that's I said, once you join the professional arms, you're not practicing every day, but yet you're preparing every day. So I did briefly mention that this theatre command thing, restructuring and all, China did it almost about 9 years back. They have been talking about informatized warfare, and that's equivalent to net-centric warfare, which I said. And then they're saying that they will be moving on to intelligentized warfare. That is something data-centric warfare, which I alluded to, which helps you take better and faster important decisions to win that particular cycle of combat. So so we actually, even if they're not, we should assume that they are also preparing for a future kind of a conflict, even if they're not. So we be better prepared for such kind of eventualities. As far as the Ukraine war is concerned, Ukraine or the war in Gaza, there are lessons at every level. Means the operational lessons, there will be lessons for armor, there will be lessons for
artillery, there will be lessons for the Navy, there will be lessons for the Air Force, Air Defense, and lessons at operational level, strategic level, and tactical. There will be lessons for structuring, reorganization, there will be lessons for command and control. So every arm and service has drawn its lessons out of these wars, and they are in the process of refining their strategies or tactics. So they are